આઈ થિંક બધાને ખબર છે કે આઈસીયુ મીન્સ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને બધાને જ ખબર છે કે ક્રિટિકલ કેર, પણ આ બંને વસ્તુમાં કયા ડૉક્ટર ઇન્વોલ્વ છે કે જે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હોય છે એના વિશે બધાને નથી ખબર હોતી. તો હું ડૉક્ટર અમિત પ્રજાપતિ, આજે આપણે વાત કરીશું કે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કોણ હોય છે. જે બી ઇમરજન્સી કેસીસ જેમ કે કોઈ મેજર એક્સિડન્ટ્સ છે, પોલીટ્રોમા કેસીસ છે, ખરાબ ન્યુમોનિયા છે જેને ન્યુમોનિયાના કારણે ARDS થયું હોય, મેજર સુસાઇડ કેસીસ છે જેનું હૃદય બંધ પડી ગયું હોય અને CPR આપીને અમે અમારી સાથે હોસ્પિટલમાં પહોંચ્યા. તો જે આ બધા જ કોમ્પ્લિકેટેડ કેસીસ છે કે જે કોઈ પણ પેશન્ટને આઈસીયુમાં રાખવાની જરૂર પડે છે ત્યારે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટનો રોલ ચાલુ થાય છે. કારણ કે આ બધા જ જે કેસીસ છે જે મલ્ટી ઓર્ગન ફેલિયરમાં હોય છે, દરેક ઓર્ગનને અસર થઈ હોય અને જે પેશન્ટને આઈસીયુ પ્લસ વેન્ટિલેટર કેરની જરૂર પડે છે. જે હોસ્પિટલમાં આઈસીયુ કેર સારી હોય પ્લસ જે ક્રિટિકલ કેરની ટીમ આખી ઇન્વોલ્વ હોય તો ઓબ્વિયસલી એ પેશન્ટ એ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની મોર્ટાલિટી રેટ બહુ ડિક્રીઝ થઈ જાય છે. એટલે ઓવરઓલ આઈસીયુ કેર વધવાના કારણે, સ્પેશિયાલિટી ઇન્વોલ્વ થવાના કારણે પેશન્ટના જીવ બચવાના ચાન્સીસ બહુ વધી જાય છે. સો લાઈક વેન એવરીવન ઇઝ અ સ્લીપ, ધ આઈસીયુ નેવર સ્લીપ્સ. સો ક્રિટિકલ કેર ટીમ વર્ક 24/7.